વીજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓના ગ્રાહકોને ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ એનર્જી મીટર આપવાની સ્કીમ સામે વીજ ગ્રાહકોમાં અસંતોષ અને આક્રોશ ભભૂકી રહ્યો છે. અને પ્રીપેડ સ્માર્ટ એનર્જી મીટરનું અબજો રૂપિયાના કૌભાંડના ષડયંત્ર સામે ગ્રાહક સુરક્ષાનો ઉગ્ર વિરોધ છે. ત્યારે આ બાબતે ગ્રાહક સુરક્ષાની પગલા સમિતિના પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. મુકેશ પરીખ, પ્રમુખ, ગ્રાહક સુરક્ષાની પગલા સમિતિ, અખિલ ભારતીય. કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશભરની વીજ કંપનીઓને ફરજિયાત પ્રીપેઇડ સ્માર્ટ એનર્જી મીટર વેચાણ કરવાનો એક કારસો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના વીજ કનેક્શન ધારક ગ્રાહકો, જેની સંખ્યા સરકારી આંકડા મુજબ 23 કરોડ છે અને ગુજરાતમાં 1,64,00,000 છે. ગુજરાતના 1,64,00,000 વીજ કનેક્શન ઉપભોક્તાઓને ચારે સરકારી વીજ કંપની આ મીટર આપવાની છે. આ મીટર સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી પ્રથમ દિવસે, પ્રથમ કલાકે અને પ્રથમ મિનિટે અમે વિરોધ કર્યો કે આ સરકારનું એક જબરજસ્ત સ્કેમ છે. સ્કેમ શા માટે કહું છું તો આ મીટરની કિંમત અમે તપાસ કરી, અમારા રિપોર્ટ મુજબ ફક્ત 3,000 રૂપિયા છે. સરકાર અત્યારે કે જે ગ્રાહકો પાસે પૈસા વસૂલ કરવાના નથી, પણ કોઈ પણ સરકાર મફત ના આપે, 8,000 રૂપિયા વસૂલ કરવાના છે. આ ફરજિયાત જે વેચાણ કરવામાં આવે છે એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો ખુલ્લેઆમ ભંગ છે. રાઇટ ટુ ચોઇસ. અત્યારના ઇલેક્ટ્રિકલ ડિજિટલ મીટરો પરફેક્ટ છે, એમાં કોઈ તકલીફ નથી. એનું ચોકસાઈપૂર્વક જે વપરાશ થાય છે વીજળીનો એની નોંધણી થાય છે. તો આમાં જ્યારે કોઈ વાદ વિવાદ ના હોય, મીટરો બરાબર ચાલે છે, તો નવા સ્માર્ટ મીટર શા માટે? વાય સ્થાપિત હિતોના ખિસ્સા ભરાય અને અમે ગણતરી પ્રમાણે 23 કરોડ મીટરોમાં સરકારના 3,000 રૂપિયા દરેક ગ્રાહકના લગભગ જમા રહેશે. એક સરેરાશ ગણતરી છે. તો 69,000 કરોડ રૂપિયા ગ્રાહકોના હંમેશા આજીવન 12 મહિના વીજ કંપનીઓ પાસે જમા જ રહે, કારણ કે તમારે એડવાન્સ પૈસા આપવાના છે, પ્રીપેડ. એટલે વગર વ્યાજના પૈસાથી 70,000 કરોડની જંગી રકમ કંપનીઓ પાસે જમા રહે, એ એન્જોય કરે અને એમના ગોરખ ધંધા ચાલુ રહે. બીજી બાજુ નફાખોરી, અનફેર ટ્રેડ પ્રેક્ટિસ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની જોગવાઈનો ભંગ છે. આ જે ફરજિયાત ઇન્સ્ટોલેશન કરવાનું કાર્યવાહી છે એ દાદાગીરી ને આખુરશાહીથી વીજ કંપની ન કરી શકે. અત્યારના મીટરની જોગવાઈ બરાબર છે અને કોઈ પણ ગ્રાહકને તકલીફ હોય, મીટર અંગે કોઈ વિવાદ હોય, તો ISI માર્કાનું મીટર એ ગ્રાહક પોતે ખરીદી શકે છે. પણ આ રૂલ્સ ગ્રાહકો સુધી હજુ કમનસીબે પહોંચ્યો નથી અને બહુ ઓછા ગ્રાહકો આનો લાભ લે છે. 3% વેરિએશન માન્ય ગણાય. સરકારી વીજ કંપની હોય અને એમને મારું મીટર લગાવ્યું, તું મારું પોતાનું બીજું મીટર લગાવી શકો છો બાજુમાં, પણ એ ISI માર્કરનું હોવું જોઈએ અને પ્રસ્થાપિત યોગ્ય રીતે કર્યું હોવું જોઈએ. એનું રીડિંગ 3%નું માન્ય ગણાય છે. તો આ ફરજિયાત પ્રીપેડ સ્માર્ટ મીટર સામે કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિટીનો વિરોધ છે. અમે નવી સરકાર આવશે 4 જૂન પછી PMOમાં રજૂઆત કરીશું. અત્યારે અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મેમોરેન્ડમ આપી દીધું છે. બીજી વખતે આપ્યું, 2 વખત અમે એમને મેમોરેન્ડમ આપ્યો. છેલ્લે 22 મે પણ મોકલાયું, અંગ્રેજીમાં દરદાર મોકલાયું છે. બધા જ મુદ્દામાં ઉપસ્થિત કર્યા છે કે આમાં સ્કેમ ક્યાં છે, કૌભાંડ કેમ છે, ગ્રાહકોને કેમ રસ્તા પર આવવું પડ્યું. ગ્રાહકો સ્વયંભૂ આવ્યા છે, રસ્તા ઉપર છે. આ કોઈ આંદોલન રાજકીય પક્ષનું નથી, અમારું પણ નથી. કોઈ ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ પણ એલાન નથી કર્યું. પણ ગ્રાહક આજે જાગૃત થયો છે અને રોજબરોજના એના વ્યવહારમાં, વહીવટમાં જે એમને કનડગત થઈ, તો હજારો લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવ્યા અને પછી આપણે બધા જાગ્યા. પરિસ્થિતિ એ છે, અસત્ય છે. તો આ પરિસ્થિતિ પ્રમાણે ફોર્સપૂર્વક મીટર ના લગાવી શકાય. સરકાર, પ્રશાસન અને વીજ કંપનીની આ દાદાગીરી, આપખુદશાહી સામે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ગ્રાહકની તરફેણમાં છે. લેબોરેટરીમાં લઈ જાઓ ને આ તમે ડિફેક્ટિવ મીટર અમને સપ્લાય કર્યું છે એવું સાબિત કરો પહેલા, પછી નવાની વાત કરો ને. ખ્યાલ બહુ કોમન સેન્સથી તમે જો સમજો, જે આ મુદ્દો બહુ મહત્વનો છે. ભાઈ મારું મીટર તમે લગાડ્યું છે એ ખરાબ હોય, ડિફેક્ટિવ હોય તો આપણે બદલીએ ને. આપણે જૂતા તૂટી ના ગયા હોય, બિલકુલ ટાઈટ હોય તો આપણે શા માટે રવા લઈએ?
ભાઈ મારે ચાલે છે આનાથી, મારા મીટરથી ચાલે છે, બધું બરાબર છે. ઇલેક્ટ્રોનિક ડિજિટલ ચોકસાઈપૂર્વક નોંધાય છે. સ્માર્ટ મીટર સામે તો એટલું બધું સ્માર્ટ છે કે બંધમાં ફરશે 7 થી 8 યુનિટ. અમારી પાસે 2 વડોદરાના જ ગ્રાહકોની ફરિયાદ આવી, એ લોકો નામ નથી આપતા. મેં કહું ભાઈ તમે પુરાવા આપો. મેં તમને આઈડિયા આપ્યો, બિલકુલ તમે બધા વીજળીના ઉપકરણો બંધ કરી દો. તો શરૂઆતમાં ઇલેક્ટ્રિકલ મીટર વાળી ફેક્ટરીમાં બી મેં લગાવ્યું હતું, મને અનુભવ છે. બંધમાં 7 યુનિટ ફરતું હતું, 24 કલાકમાં તમે બિલકુલ બંધ કરી દો વપરાશ. એટલું હાઈપર સેન્સિટિવ જેને કહેવાય, બહુ વધારે પડતી પેલી એ નોંધે છે. તમે આમ શ્વાસ ખાવ આમ શ્વાસ તમારો લેવાઈ જાય. આ મીટર બહુ જ ઓવર હાઈપર સેન્સિટિવ છે સ્માર્ટ મીટરો, અને ખૂબ જ ચોકસાઈથી નોંધે છે. એટલે બી તમારા યુનિટનો વપરાશ વધુ આવે, એટલે ગ્રાહકોમાં અત્યારે અસંતોષ અને આક્રોશ ભભૂકી રહ્યો છે. અચ્છા, બીજો પ્રશ્ન એ છે કે આમાં જે પ્રીપેડ તરીકે એડવાન્સમાં પૈસા લે છે સરકાર, પહેલા જે હાલમાં ચાલે છે બિલ ચૂકવણી વપરાશ વાપર્યા પછી તમારે બિલ ચૂકવવાનું હતું. બિલકુલ. પ્રીપેડ છે એમાં કાયદામાં શું ભંગ થઈ રહ્યો છે? ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 નો ભંગ થાય છે. પહેલું તો મીટર ઇન્સ્ટોલ કરી ના શકે. મારો મેમોરેન્ડમમાં મેં બહુ જ વિગતવાર ક્યાં ક્યાં સરકારમાં કાયદાનો ભંગ થાય છે, આ ફોર્સફુલી જે એન્ટ્રી છે આ પ્રીપેડ, બધું જ વિગતવાર અમે સરકારશ્રીમાં રજૂઆત કર્યું છે. કઈ કલમનો ભંગ થાય છે? 2003 નો એ મીટર તમે વાપરી ના શકાય. પછી રાઇટ ટુ ચોઇસ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પ્રમાણે પસંદગી કરવાનો ગ્રાહકનો અધિકાર છે. મારે કયું મીટર વાપરવા, શરત એકલી ISI માર્કાવાળું, એ કાયદામાં જોગવાઈ છે કે તમે ડિફેક્ટિવ મીટર ના વાપરી શકો. ISI માળખાવાળા મીટર છે? હા, સ્માર્ટ મીટર. એ તો ISI માર્કાવાળું ચલો હોય, પણ મારું અત્યારે જે છે બી છે ને ISI માર્કાવાળું જ છે ને. આપ સવાલ સમજો, મારું જે અત્યારે મીટર આપણું વાપરે છે એ ડિફેક્ટિવ ઓછું છે, ઇલેક્ટ્રિકલ ડિજિટલ મીટર છે, અને તમે બીજું નવી લાવવાની ટૂંકમાં જરૂરિયાત નથી. નવું સ્માર્ટ મીટર આપવાની તમને જરૂરિયાત નહીં હોવા છતાં 23 કરોડ મીટરો બદલાવાનો કાઢસો છે. અચ્છા, સમિતિએ આ બાબતે શું કરવાની છે? સમિતિ આ બાબતે એક પછી એક પ્રયત્ન શરૂ કર્યા છે. મેં અત્યારે સૌપ્રથમ આપને બોલાયા, સરકારમાં મેં રજૂઆત ક્યારની કરી દીધી, 2 મેમોરેન્ડમ ગયા. અમે આગામી સમયમાં નવી સરકાર આવશે કેન્દ્રમાં, કેન્દ્ર સરકારનો આમ તો મુદ્દો છે, એટલે નવી સરકાર આવશે 4 જૂન પછી 15 જૂન પછી અમે આ મુદ્દો ઉપાડીશું કરીશું, અને શક્ય શોધા સુપ્રીમ કોર્ટમાં અમે જાહેરાતની રીટ અરજી કરવા માંગીએ છીએ સંસ્થા તરફથી. એમાં અમારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને પાવર મંત્રાલયને ઓપોનન્ટ તરીકે બીડવા પડે. સાહેબ, NGVCLના અધિકારીઓનું કહેવું એવું છે કે તમને જો શંકા હોય એટલે કે કસ્ટમર એમના ફોન આવ્યા છે. અમે અમારે રાજકોટમાં બી અમારા કાર્યકર્તા છે, એમનો સંપર્ક કરીને આગળ લડત દબાવવા કોશિશ કરી છે. હમણાં બધા આઘાતમાં છે. સ્વાભાવિક છે કે હજુ મહિનો 2 મહિના થશે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદ કરવામાં કોઝ ઓફ એક્શન એરાઇઝ થયું એ જ દિવસથી ગણીએ તો 2 વર્ષની ટાઈમ લિમિટ છે. એટલે સૌપ્રથમ તો અમારે યોગ્ય દસ્તાવેજી પુરાવા ભેગા કરવા પડે. ભાઈ ફાયર એનઓસી નથી આપવામાં આવી, સંચાલકોએ જે કર્યું એમની ખામી ક્યાં ક્યાં છે, એમની નેગ્લિજન્સ, ડેફિશન્સી ઇન સર્વિસ, સેવામાં ખામી એમને ક્યાં ક્યાં છે, એમને કોઈ બી પરમિશન વગર, ફાયર એનઓસી વગર અને યોગ્ય માળખું કર્યા વગર જે સ્ટ્રક્ચર બાંધી દીધું, એમાં કયા નીતિ નિયમો, સરકારનો નીતિનો રૂલ્સ રેગ્યુલેશનનો ભંગ થયો, એ બધાના અમારે પેપર્સ જોઈએ. કોર્ટ છે, ત્યાં લાગણીને માત્ર દયાથી કામ નહીં થતું, સહાનુભૂતિ કરી, હમદર્દી કરી ફરિયાદ સાબિત કરવા અમારે પૂરતા પુરાવા જોઈએ. જેમ કે સરકારે કહ્યું છે કે ગેમ ઝોન માટે કોઈ પણ પ્રકારના નિયમો નથી હોતા, એ બાબતે શું કહેશો આપ? ના, નિયમો તો છે જ. ફાયર એનઓસી તો લેવી જ પડે, એમને કોમન છે. અમુક કેટલાક નિયમો કોમન છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાને ગઈકાલે જે મીટિંગ મળી સીએમ હાઉસમાં, એ હજુ તો રૂલ્સ રેગ્યુલેશન નવા કોઈ છટક પાડી ના રહી જાય. જેમ લાઈફ જેકેટ ઓળણી બોટકારમાં થયું કે ભાઈ લાઈફ જેકેટ જે ચાલક જ નથી પહેરતો તો ફરજિયાત એમને લાઈફ જેકેટ પહેરવું પડે, એની ટ્રેનિંગ હોવી જોઈએ. બધા જ અશિક્ષિત લોકો જેને કોઈ કુદરતી અનુભવ હોય ખોટા સુધી, પણ એમની પાસે કોઈ એવું ક્વોલિફિકેશન નથી હોતું, અને સ્વિમિંગ કોચ કરવો હોય તો એની લાયકાત જોઈએ. દરેકના એક પેરામીટર્સ હોય છે, માપદંડ હોય છે. જે પ્રમાણે નર્સ હોય તો ભાઈ ક્વોલિફાઈડ નર્સ હોવી જોઈએ. એમ દરેકના રૂલ્સ રેગ્યુલેશન હોય છે, એ પ્રમાણે એમને એનું પાલન કરવું જોઈએ. ખાસ આવા અકસ્માતોમાં તમારી માંગણી છે કે 1 કરોડ રૂપિયા સુધીની પીડિતોને સહાય, સાથે ખાસ કરીને જે લોકોનો દોષી છે એને તમામ સંપત્તિ જપ્ત કરીને પીડિતોને આપવામાં, એ કેવી રીતે આપ કાયદાની માંગણી કરો છો, કેવી રીતે ફેરફાર થવો જોઈએ તમારા? એમાં એડવોકેટ જીગરભાઈ પંડ્યા છે, અમારા મેનેજર સાહેબ, બહુ વિદ્વાન ધારાશાસ્ત્રી છે. હા, એ પણ બોલજો.
માં છે જ્યારે 1 મીટર બરાબર કામગીરી કરે છે અને એમાં કોઈ ડિસ્પ્યુટ કે વિવાદ નથી, તમારું વીજળીનું બિલ તમે જે વપરાશ કરો જે ચોકસાઈપૂર્વક નોંધો છો, તો 9 મીટર શા માટે ભાઈ પ્રીપેડ એનું ફરજિયાત એડવાન્સ પૈસા શા માટે આપવું? અત્યાર સુધી ગ્રાહકને 2 મહિનાની બાકીની સગવડ આપણને મળતી હતી. પોસ્ટપેડ આપણે 2 મહિના વપરાશ કરું પછી મને છૂટનો થોડો દિવસ મળે અને પછી ગ્રાહક બિલ જમા કરતો હતો. એને બદલું એડવાન્સ સરકારને બધા જમા રકમ લઈ લેવી છે. અને વીજ ચોરીનો જે આક્ષેપ એમની મોટો જ હેતુ છે કે ભાઈ અમે વીજ ચોરી અટકાવવા માંગીએ છીએ, તો વીજ ચોરી અટકાવવા સામે તો સરકાર પાસે ઘણા બધા ઉપાયો છે, કાયદામાં જોગવાઈ છે, એમની પાસે મશીનરી છે, પોલીસ છે, પ્રશાસન છે, નિષ્ણાત અધિકારીઓ છે. અલગ અલગ વિસ્તારમાં આપણે જાણીએ છીએ ક્યાં ક્યાં વીજ ચોરી થાય છે, તો એ લોકો અટકાવી શકે છે. પરંતુ 5-10% લોકો વીજ ચોરી કરતા હોય તો એનો ભોગ 90% નિર્દોષ અને પ્રમાણિક વીજ ગ્રાહકોના માથે કેમ લાદવામાં આવે છે? વીજ ચોરી કરનારની વીજ બિલ બી પ્રમાણિક ગ્રાહકોના માથે ફટકારવામાં આવે છે. વીજ કંપની જેટલા યુનિટની વીજળી પેદા થઈ તો એના જો વિસ્તારમાં એટલા રૂપિયા ના આવ્યા હોય તો બધા જ એ લોકો આપણી પાસેથી વસૂલ કરે છે. તો સરકારને વીજ કંપનીઓને કોઈ ખોટ નથી, બધા એમની પ્રોડક્ટ જેટલી ઉત્પન્ન થઈ જેટલા યુનિટ વીજળી એનું વેચાણ કરવામાં આવે છે અને એમની રકમ લોકો વસૂલ કરે છે. તો સ્માર્ટ મીટરનું આ તૂટ છે. સરકારનું પ્રશાસન સ્માર્ટ બને તો સારું, સરકારનો વહીવટ સ્માર્ટ બને તો સારું, સરકારી તંત્ર સ્માર્ટ બને. પણ આ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિનું અમારું એવું કહેવું છે આ સરકાર સ્માર્ટલી ચીટિંગ થઈ રહ્યું છે અને આ અટકાવવા માટે અમે શક્ય એટલા પ્રયત્ન કરીશું. આગામી સમયમાં શક્ય છે તો ગુજરાત હાઈકોર્ટમાં તો એક ભાઈએ અરજી કરી છે, પણ અમારી ઈચ્છા PIL વકીલ સાહેબ જો તૈયાર થાય તો જાહેર હિતની રીટ અરજી કરવા તૈયારી છે. કારણ કે આ મુદ્દો ઓલ ઓવર ઇન્ડિયાનો છે અને 23 કરોડ ગ્રાહકોને મુદ્દો સ્પર્શે છે. 23 કરોડ ગુણાકાર 5 કરીએ આપણે, સરેરાશ એક કુટુંબમાં 5-7 માણસ હોય એટલે 23 કરોડ વીજ કનેક્શન ધારકોને મુદ્દો સ્પર્શે છે. સરકાર આજે નહીં તો ભવિષ્યમાં ટૂંક સમયમાં ફોર્સપૂર્વક દાદાગીરીથી આખું સહીથી આ મીટરો લાવવાની જ છે. કારણ કે વીજ કંપનીઓના લાભાર્થે સ્થાપિત એ જ છે જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, એમને કમાઈ આપવાનો આ જબરજસ્ત કારસો છે. આ રકમ કોના ખિસ્સામાં જશે, કોને કેટલું કમિશન મળશે, એ બધા તપાસનો વિષય છે, સંશોધનનો વિષય છે. અને અત્યારે અનેક સવાલો સરકારની સામે, પ્રશાસનની સામે સર્જાયા છે. અચ્છા મુકેશભાઈ, હવે એમ કહો ગ્રાહક તરીકે જે સ્માર્ટ મીટર છે તો ગ્રાહક તરીકે એમની પાસે શું કાયદામાં જોગવાઈ છે? એડવોકેટ જીગર પંડ્યા, મુકેશભાઈ પરીખના લીગલ એડવાઇઝર તરીકે કાર્યરત છીએ અને ગ્રાહકના હિત માટે કામ કરતી સંસ્થાને મદદરૂપ થવા અમારી લીગલ સેલની ટીમ મુકેશભાઈની ટીમ સાથે કાયમ કાર્યરત હોય છે. જીગરભાઈ, જે રીતે હાલ આપના ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે 1 કરોડ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા એમને આપવી જોઈએ, સાથે જે લોકો પણ આમાં દોષી છે એ લોકોની તમામ સંપત્તિ જપ્ત કરીને પીડિતોના પરિવારજનોને આપવી જોઈએ, તો કેવી રીતે કાયદામાં ફેરફાર કરવો પડે, કઈ રીતે કાયદાકીય રીતે જોઈ શકાય સરકારને? હાલમાં અમારા ધ્યાનમાં જે પ્રમાણે 304A IPCની પ્રથમ કલમ લગાવતી FIR પોલીસે લીધેલ છે, તેની સાથે હાઈકોર્ટે 100 મોટો રીટ પણ દાખલ કરેલ છે. અગાઉની મોરબી કાંડની ઘટના, જે બોટની અંદર કાંડ બન્યો તેની ઘટના અને આજની ઘટના, આમાં કોઈ જગ્યાએ કોઈ સિમિલારિટી હોય તો એક જ છે, બ્યુરોક્રેસીની ઘોર બેદરકારી. તો કાયદાના સિદ્ધાંત પ્રમાણે કાયદાના બંધનથી કાર્ય કરતા વ્યક્તિને જો તેના કૃત્યમાં બેદરકારી દાખવી અને જીવનનું જીવ જોખમાયું છે તેવું કાર્ય કરતું જણાય છે, તો એ લોકોની સામે પણ કમ્પેબલ હોમિસાઇડ એટલે કે બેદરકારીથી માનવવધની કાર્યવાહી પણ તમામ બ્યુરોક્રેટ સામે થવી જોઈએ તેવી અમારી માંગણી છે. અને તે અંગે જરૂરી તપાસ અધિકારી કલમ ઉમેરાનો રિપોર્ટ પણ કરી શકે છે અને જરૂર પડે તો માત્ર સસ્પેન્ડ કરવાથી ન ચાલે. આજ સુધી જેટલા કર્મચારીઓ કાયદા પ્રમાણે આમાં કસૂરવાન દેખાય છે તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે, તેમની સામે ભારતીય ફોજદારી ધારા પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે અને તેઓને પણ કાયદા મુજબ સજા કરવામાં આવે. તે આ સમયની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે. સર, સંપત્તિ જપ્ત કરીને એને કઈ રીતે કાયદામાં ફેરફાર કરવો? સંપત્તિ જપ્ત કરવાના વિષય ઉપર ભારતીય ફોજદારી ધારામાં આજ દિન સુધી એવો કોઈ લેન્ડમાર્ક એમેન્ડમેન્ટ નથી આવ્યું, પરંતુ અન્ય રાજ્યમાં જે ગુંડા એક્ટ ને એની આપણે વાતો સાંભળી છે તે પ્રમાણે
કસૂરવારની જે કુર્ક કરે છે ત્યાંની ભાષામાં જપતી એવી કોઈ કાર્યવાહી કરવી હોય તો આપણી ગુજરાત સરકારશ્રીએ તે અંગે જરૂરી ન્યાય ખાતાનો અભિગમ લઈ અને કાયદો બનાવી અને તે અંગે કોઈ નિયમલી જાહેર કરવી જોઈએ. પણ હાલ પૂરતું એક વાત થઈ શકે કે આ જે તકરારી જગ્યાઓ છે તે તમામની સાતબારો લોક કરવામાં આવે અને તે સાતબારોના માલિકોને તાત્કાલિક અસરથી આવી જગ્યાઓ ભાડે આપવા. કાર્યકર્તા કર્મચારીને જે કાયદાનો એક આવરણ મળેલ છે કે કાર્યકર્તા દરમિયાન તેમનાથી થયેલું કૃત્ય એ કાયદાના આવરણ હેઠળ સીધું ફોજદારી ધારાનું સંજ્ઞાનપાત્ર ગુનો નથી, પરંતુ જ્યારે તેમાં બેદરકારી શબ્દ ભરે એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ફરજમાં લેવા જેટલી કાળજી નથી લેતા અને જઘન્ય હત્યાકાંડ અથવા તો જાહેર અપમૃત્યુના બનાવો બને છે તો તેઓને પણ આમાં આરોપી બનાવવા જોઈએ તેવું અમારું વ્યક્તિગત માનવું છે. તમારી સંસ્થાને જો આજે પીડિતો છે પરિવાર તમને સંપર્ક ના કરે તો તમે કઈ રીતે આગળ વધીને ઇનિશિયેટિવ લઈને એના બધી સંપર્ક કરશો, જે તમારી માંગણી છે બાબતે? એમાં ગ્રાહક બાબતોનો વિભાગને અમે પત્ર લખ્યો છે, તો તમને પત્ર આપું છું. આજે પત્રની નકલ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. ગ્રાહક બાબતોનો વિભાગ અને કાપા એ અમને મદદરૂપ થાય તો બધા સરકારી દસ્તાવેજો, જે ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ અને પીડિતોના પરિવારના નામ ને સરનામા, કોન્ટેક્ટ નંબર એ અમને આપવામાં આવશે તો અમે નિઃશુલ્ક બધાને મદદ કરીશું. એ સવાલને કનેક્ટેડ છે કે આ સમિતિ દ્વારા તમે શું કરો છો? સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરી અને સરકારી પ્રશાસન અમને મદદરૂપ થશે. કાપાક જોડે અમે રજૂઆત કરીશું. ત્યારે જિલ્લા કલેક્ટર મારફત તે સરકારશ્રી ધારે તો અમને બધું લિસ્ટ મળે તો અને અમે તેને મદદરૂપ થઈશું. એ મેં પત્ર આપ્યો છે તમને. સંસ્થાએ પોતે તમે પ્રયત્ન કર્યો આ લોકો? આ પ્રયત્ન કર્યો ને. કેટલા પરિવારો હજુ બધા આઘાતમાં હોય, મહિનો 2 મહિના લાગે ને 3 મહિના થશે, હજુ લોકો નથી. આપનો જે સીધો પ્રશ્ન પીડિત વ્યક્તિના સમુદાયને સંપર્ક કરવાની લગતો છે તે બાબતે સંસ્થા અત્યારે કોઈ કોમેન્ટ કરી શકે તેમ નથી. તપાસ નાજુક તબક્કામાં છે. અમને સરકારશ્રીએ મૂકેલ સીટના અધિકારીઓની તપાસ ઉપર ભરોસો છે. અમે હાલમાં તાત્કાલિક ધોરણે આ બાબતે કોઈ કોમેન્ટ ન કરી શકીએ. નાજુક તબક્કામાં તપાસ રહેલી છે. નામદાર હાઈકોર્ટે સંજ્ઞાન સુઓમોટો રહ્યું છે. નામદાર હાઈકોર્ટે બ્યુરોક્રેસીને તાત્કાલિક હાજર થવાના નોટિસો પાઠવેલ છે. એટલે કાર્યવાહી જ્યુડિશિયસ હોય અને કોઝી જ્યુડિશિયસ રીતે ઇન્વેસ્ટિગેશન પણ પેન્ડિંગ હોય, તાત્કાલિક એ બાબતે યોગ્ય કોમેન્ટ કરવી ન હોય આપને સીધો જવાબ આપી શકાય તેમ નથી. પરંતુ આગામી સમયની રૂપરેખા જોતા તે અંગે કોઈ ડેવલપમેન્ટ હશે તો અમે આપને જરૂરથી જાણ કરીશું.